હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. કાકડીનું ભરેલું શાક આજે આપણે બનાવવાના છે. એના માટે સૌથી પહેલાં કાકડી લેવાની છે અને કાકડીને ઉપરથી છોલી લેવાની છે. છોલી અને ટુકડા નથી કરવાના, આપણે એકદમ અલગ રીતે આ શાક બનાવવાનું છે. એટલે સૌથી પહેલાં આપણે કાકડીને આવી રીતે ઉપર અને નીચેથી કટ કરી અને પછી એની છાલ કાઢી લઈશું. આવી રીતે એની છાલ કાઢી લેવાની છે અને કાકડી કડવી ન હોય એ ખાસ ચાખી અને ચેક કરી લેવાની છે, કારણ કે દેશી કાકડી ઘણી વખત કડવી પણ આવતી હોય છે. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કાકડી કડવી હોય તો એ કાકડીને નથી લેવાની. ને કાકડી હંમેશા કૂણી હોય ને એવી જ પસંદ કરવાની છે, બહુ જ જાડી નહીં અને બહુ જ ઝીણી હોય ને પતલી હોય એવી પણ કાકડી નથી લેવાની. એનું શાક પણ સરસ નથી થતું હોતું. એ સલાડમાં બહુ સરસ લાગે છે પણ ખાવામાં સરસ નથી, એનું શાક બનાવવામાં સરસ નથી લાગતી. એટલે જ્યારે શાક બનાવવું હોય ત્યારે આ રીતની કાકડી તૈયાર કરવાની છે. અને આ રીતે કાકડી તૈયાર કરી કાકડીને છાલ કાઢી અને પછી એને વચ્ચેથી આવી રીતે હાફ કટ કરી અને પછી એને આવી રીતે એક કટ આપી દેવાનો છે. આવી રીતે કટ આપીશું અને આ કટ આપી અને આપણે આવી રીતે એને ખોલી લઈશું અને પછી આપણે અહીંયા એનો મસાલો ભરી લેવાનો છે. જો આ રીતે આ વચ્ચેથી એક કાપો મૂકી દેવાનો છે અને કાપો મૂકી અને આવી રીતે કાકડી તૈયાર કરી લેવાની છે. તો આવી જ રીતે આપણે બધી આ જે કાકડી છે એને તૈયાર કરી લઈશું. જો તમે જોઈ શકો છો કે મેં બધી જ કાકડીમાં આ રીતે કટ મૂકી દીધા છે અને કાકડી છે એ સરસ તૈયાર થઈ ગઈ છે. આવી રીતે કટ મૂકી દેવાના છે જેથી કરીને આમાં આપણે મસાલો ભરી શકીએ. હવે એનો મસાલો આપણે તૈયાર કરી લઈશું. મસાલો તૈયાર કરવા માટે સૌથી પહેલાં આપણે 2 ટેબલસ્પૂન ધાણા જીરું લેવાનું છે. ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. 2 ટેબલસ્પૂન ધાણા જીરું. લાલ મરચું પાવડર લઈશું, એ 2 ટીસ્પૂન લઈશું. હાફ ટીસ્પૂન હિંગ લઈશું. હાફ ટીસ્પૂન હળદર લઈશું. તમે ઈચ્છો તો આમાં ગરમ મસાલો ઉમેરી શકો છો અને તમને ન ગમતું હોય તો ગરમ મસાલો અવોઇડ પણ કરી શકો છો. હું આમાં ચપટી ગરમ મસાલો ઉમેરું છું અને એની સાથે 1 ચમચી ખાંડ લઈશ. મીઠું ઉમેરી લઈશું આપણે. હાફ ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. મિક્સ કરી લઈશું. એક ચમચી તેલ ઉમેરી લઈશું. અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે. જો આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો છે અને આ જે મસાલો છે એ મસાલો આપણે કાકડીમાં ભરવાનો છે. મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાને આપણે બહુ જે રીતે ભરેલા શાકનો મસાલો આપણે તૈયાર કરતા હોઈએ ને ત્યારે આપણે બહુ જ વધારે પ્રમાણમાં મસાલો ભરતા હોઈએ છીએ, પણ જ્યારે કાકડીનું શાક બનાવીએ ત્યારે બહુ વધારે મસાલો આપણે એની અંદર નથી ઉમેરવાનો હોતો. આની અંદર આપણે 2 ચમચી જેટલી કોથમીર પણ ઉમેરી લઈશું. કોથમીરનો સ્વાદ પણ સરસ લાગે છે. જો હવે આ મસાલો તૈયાર છે અને આપણે હવે એને કાકડીમાં ભરી લેવાનું છે. જો હવે આ રીતે કાકડીમાં આ રીતે જે જગ્યા કરી હતી ને એની અંદર આપણે આ મસાલો ભરી લઈશું. આ રીતે બધી જ કાકડીમાં આપણે મસાલો ભરી લેવાનો છે. મસાલો ભરી લઈશું ને આ રીતે મસાલો ભરી લઈશું બધી કાકડીમાં. પછી આ રીતે કાકડીને કટ આપી દઈશું. 1/2 ઇંચના આટલા નાના નાના આપણે એને કટ આપી દેવાના છે, જેથી કરીને તમને એમ લાગતું હતું ને કે આ આખી કાકડીને કેવી રીતે ખાવાની, બરાબર ને? પણ આપણે આવી રીતે કટ આપી દેવાનું છે અને આ કટ થઈ જાય ને પછી આ રીતે તૈયાર થયેલી કાકડી છે એને આપણે વઘારી લેવાની છે. તો આ રીતે આપણે કાકડીને ભરી અને એવી રીતે નાના નાના
કટ આપી દેવાના છે, એટલે કે નાના નાના ટુકડા કરી લેવાના છે. અડધા ઇંચના ટુકડા કરી લઈશું. તમે ઈચ્છો તો આવા 1 ઇંચના મોટા ટુકડા પણ કરી શકો છો અને અડધા ઇંચના નાના ટુકડા પણ કરી શકાય છે. તો હવે બધી જ કાકડીને આપણે પહેલા ભરી લઈશું અને પછી એના નાના ટુકડા કરી લઈશું. હવે આપણે શાકને વઘારી લઈએ. એના માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. ભરેલું શાક બનાવી રહ્યા છીએ એટલે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રહીશું, તો એનો મસાલો પણ બહુ સરસ થશે અને શાક પણ બહુ સરસ તૈયાર થશે. અડધી ચમચી જીરું ઉમેરી લઈશું. જીરું ખીલે એટલે હાફ ટીસ્પૂન હિંગ, ચપટી હળદર લઈશું. આપણે બધો જ મસાલો કાકડીમાં તો ઉમેરેલો જ છે, પણ અત્યારે આપણે વઘાર પૂરતો મસાલો ઉમેરી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધી જ કાકડી તૈયાર કરી લીધી છે, એના ટુકડા કરી લીધા છે અને અંદર મસાલો ભરી અને તૈયાર કરી લીધું છે. હવે એ કાકડી આપણે ઉમેરી લઈશું. અત્યારે આની અંદર બધો જ મસાલો છે એટલે મીઠું પણ આપણે અત્યારે નથી ઉમેરી રહ્યા, પણ લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી લઈશું, જેથી કરીને કાકડી છે એ ચડી જાય. કાકડીનું શાક બનતા જરા પણ વાર નથી લાગતી. કાકડીનું શાક એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને બહુ જ ચડી પણ ઝડપથી થાય છે કાકડી, અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. હવે આ કાકડીને આપણે ઢાંકી અને લગભગ 3 થી 4 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી કરીને કાકડી એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને પછી બાકીનો મસાલો આપણે ઉપરથી કરી લઈશું. ચેક કરી લઈએ. જો કાકડી સરસ ચડી ગઈ છે. એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે કાકડી, એટલે કાકડી સરસ ચડી ગઈ છે. હવે એની અંદર જે વધારે થોડું પાણી આપણે ઉમેરી લઈશું, જેથી કરીને મસાલો આપણે ઉમેરીએ સરસ રીતે ચોંટી જાય. લગભગ 2 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું અને 1 ચમચી જેટલું તેલ પણ ઉમેરી લઈશું. હવે આ પાણી અને તેલ થોડા ખદખદે એટલે આ જે વધારાનો મસાલો છે એ મસાલો ઉમેરી લઈશું આપણે. એની સાથે તલ અને શિંગદાણાનો ભૂક્કો છે એ ઉમેરીશું. તલ, શિંગદાણા અને કોપરું એ ત્રણનો મેં ભૂક્કો કરીને રાખ્યો છે, તો એ ઉમેરી લઈશું. આનાથી મસાલો બહુ જ સરસ બને છે. અને આ મસાલો છે ને આપણે પહેલાં ઘણી વખત આપણે શું કરીએ કે જ્યારે પણ ભરેલા શાક બનાવવાનો ને ત્યારે જે મસાલો તૈયાર કરીએ ને, તો આ તલ શિંગદાણાવાળો જે મસાલો છે ને એ મસાલો તૈયાર કરીએ એની અંદર જ ઉમેરતા હોઈએ છીએ. પણ અત્યારે મેં એવું નથી કર્યું. એનું કારણ છે કે એવી રીતે કરવાથી શું થાય છે કે જ્યારે શાક વઘારીએ ને ત્યારે શાક તરત ચોંટવા લાગે છે અને કાકડી સરસ ચડતી પણ નથી અને તરત શાક ચોંટી જાય છે. એટલા માટે આ મસાલો છે એ આપણે ઉપરથી ઉમેરીશું. જો હવે તમને એવું લાગતું હોય કે મારે કાકડીના ટુકડા નાના કરવા છે તો તમે આવી રીતે કટ પણ કરી શકો છો, નહીં તો આ જ રીતે સરસ લાગે છે. તમે જોઈ શકો છો. હજી તમે ઈચ્છો તો થોડું વધારે પ્રમાણમાં મસાલો ઉમેરી શકો છો, તો આ મસાલાનો સ્વાદ બહુ જ સરસ લાગશે. અને એની સાથે લગભગ 1 નાની ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું, જેથી કરીને એકદમ સરસ બધું બાઇન્ડિંગ પણ મળી જશે અને મસાલો સરસ રીતે મિક્સ થઈ જશે. અને આ સ્ટેજ પર તમને એવું લાગે કે હજી પણ આમ થોડું લસલસતું ઓછું લાગે છે, તો લગભગ 2 ચમચી જેટલું પાણી તમે ઉમેરી શકો છો. બની શકે તો તમે વધારે ત્યારે જ પાણી ઉમેરી લેવાનું. જો અત્યારે આપણે ફરીથી 1 ચમચી જેટલું પાણી ઉમેરી રહ્યા છીએ. એટલી સરસ સુગંધ આવી રહી છે અને લુકમાં તો તમને દેખાઈ જ રહ્યું છે કે એકદમ સરસ દેખાઈ રહ્યું છે આ શાક. તમને ઉપરથી લાલ મરચું પાવડર ગમતું હોય તો ઉમેરી શકો છો. હું કલર માટે ઉપરથી 1 ચમચી લાલ મરચું પાવડર એટલે કે હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર મેં ઉમેર્યું છે, જેથી કરીને શાકનો કલર એકદમ સરસ આવી જાય. મસાલામાં તો આપણે લીધો જ છે, પણ ઉપરથી આપણે લઈ રહ્યા છીએ.
જો દેખાવ બધું એકદમ મસ્ત દેખાઈ રહ્યો છે ને. અને હવે ઉપરથી થોડી કોથમીર ભભરાવી લઈશું. હવે જુઓ કાકડીનું શાક કેટલું ફટાફટ અને એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયું છે. હવે આ મસ્ત મજાનું કાકડીનું શાક તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. એકદમ ટેસ્ટી એવું કાકડીનું શાક તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. બહુ જ સરસ લાગી રહ્યું છે. અને આ શાક તમે ભાખરી સાથે, રોટલી સાથે, પરાઠા સાથે બહુ જ સરસ એકદમ ટેસ્ટી લાગશે ને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. કારણ કે કાકડીનું શાક છે એટલે એને ચડતા જરા પણ વાર નથી લાગતી. બહુ જ ટેસ્ટી અને ફટાફટ તૈયાર થઈ જાય એવું મસ્ત મજેદાર શાક તૈયાર છે. કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.